આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે। કેન્દ્રમાં એનડીએ સરકારના 11 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર માટે ગર્વની વાત છે કે તેમણે આ કાર્યકાળ દરમિયાન દેશના મહેનતુ ખેડૂતોની સેવા કરી છે। શ્રી મોદીએ છેલ્લા 11 વર્ષમાં ખેડૂતોની સમૃદ્ધિ માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો, જેણે કૃષિ ક્ષેત્રમાં મોટું પરિવર્તન સુનિશ્ચિત કર્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું, સરકારે ખેતી, આરોગ્ય અને સિંચાઈ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે। શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે સરકારના પ્રયાસો આગામી સમયમાં વધુ મજબૂતી સાથે ચાલુ રહેશે। બલિદાનનો તહેવાર ઈદ ઉલ અઝા આજે દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ ઈદ ઉલ અઝાની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે। જિલ્લા મથક ભુજની મુખ્ય ઈદગાહમાં ઈદ ઉલ અઝાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીધામ, નખત્રાણા, રાપર, મુન્દ્રા, માંડવી, અંજાર, ભચાઉ તાલુકાની મુખ્ય ઈદગાહ તથા ગામડાઓમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છની 166 ગ્રામ પંચાયતની સામાન્ય અને 241 પેટા મળી કુલ 407 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 22 જૂને યોજાવાની છે। ચૂંટણીના કારણે ગામડાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 9મી જૂનના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આજે ઈદ અને આવતીકાલે રવિવારની રજા હોવાથી 2 દિવસ ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે। સોમવારે ઉઘડતી કચેરીએ તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીઓમાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટી પડશે। સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોનો ભારે ધસારો રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે। કચ્છમાં આજે એક સામટા કોરોનાના 4 કેસ પોઝિટિવ આવ્યા છે। ભુજમાં 3 અને નખત્રાણામાં 1 કેસ નોંધાયો છે। જિલ્લામાં નોંધાયેલા 4 કેસ પૈકી ભુજમાં એક વૃદ્ધ મહિલા અને 3 પુરુષ કોરોના સંક્રમિત થયા છે। કચ્છમાં હાલની સ્થિતિએ કોરોનાના સક્રિય 14 કેસ છે અને તમામની હાલત સ્થિર છે। વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ICAR કુકમા દ્વારા અંજાર વિસ્તારના ગામડાઓમાં યોજાયેલા 7 દિવસીય જાગૃતિ તથા તકનીકી કાર્યક્રમોની શ્રેણીમાં 400થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો। ખરીફ ઋતુ માટે સમયસર માહિતી તથા યોગ્ય તકનીકો સાથે ખેડૂતોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી આપી હતી। કાર્યક્રમમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ઓછા રસાયણનો ઉપયોગ કરી જૈવિક ખાતરનો ઉપયોગ વિશે માહિતી અપાઈ હતી તથા કેવીકી દ્વારા વર્ષભર આયોજિત તાલીમ કાર્યક્રમોની માહિતી અપાઈ હતી। ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલા હબાઈ ગામમાં વાઘેશ્વરી માતાજીના મંદિરે 700થી વધુ વર્ષથી ચાલી આવતી જળ સ્ત્રોતની જાળવણીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। ગઈકાલે શુક્રવારે ભીમ 11રસના દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર કુંડની સફાઈ કરવામાં આવી હતી। સફાઈ બાદ ગણતરીના કલાકોમાં આ કુંડમાં સ્વયંભૂ પાણી ભરાઈ જાય છે। પરિસરમાં બનાવેલા નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બપોરે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો। ટીબી મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ગાંધીધામ અને અંજાર તાલુકાના 334 ક્ષય રોગના દર્દીઓ માટે પોષણ સહાયની પહેલ કરવામાં આવી છે। આ કાર્યક્રમ અંતર્ગત 6 મહિના સુધી પોષણ કીટ આપવામાં આવશે। કુલ 14.3 લાખ પોર્ટ દ્વારા ફાળવવામાં આવ્યા છે। ક્ષયના દર્દીઓને સુખાકારીમાં મદદ કરવાના હેતુથી આ કાર્ય આદરાયું છે। દીનદયાલ પોર્ટ દ્વારા તાજેતરમાં સામાજિક જવાબદારીની પહેલ અને રાષ્ટ્રીય સમુદાયના વિકાસને સહયોગ આપતા 2 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ચોમાસાની સિઝનને અનુલક્ષીને જમીન ખેડવા ખેડૂતો સક્રિય થયા છે, ત્યારે મુન્દ્રા તાલુકાના ખાખર અને કાંડાગરાના ખેતરો સુધી નર્મદાના નીર પહોંચતા ભૂમિપુત્રોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી। મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ નર્મદા લાઇનનો વાલ્વ ખુલ્લો મૂકતા બંને ગામોની અંદાજિત 1800 એકર જમીનમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ખેતી આધારિત ઝરપરા, ભુજપુર તેમજ તાલુકાના અન્ય ગામોમાં સિંચાઈના પાણી પહોંચતા કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।